તો કેમ છો બધા મિત્રો? સ્વાગત છે આપ સૌનું આપણા પેજ ઝાલા વિષ્ણુ ઝેડવી ઉપર. મિત્રો, આજે આપણે તમને એક ખાસ વિષય પર એક સામાન્ય ચર્ચા માટે મિત્રો હું આવી છું. જો કે આમ તો શું છે કે હું આના વિશે વધારે જાણતો નથી, પણ જેટલું આપણને આઈડિયા આવે છે એટલી વાત કરવામાં આવે તો હું તમને એક જે પિક્ચર મારા બેકગ્રાઉન્ડમાં છે એ જોઈને તમને બધાને આઈડિયા આવી જ ગયો હશે. આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો પ્રકૃતિ સાથે જે માનવ જે મનુષ્યએ જે ગેમ રમી છે ને સાહેબ, એનો જવાબ આજે આપણે બધા કુદરત આપણને આપી રહ્યું છે. અવારનવાર આપણે કિસ્સા સાંભળીએ છીએ. હાલ વેનેઝુએલાનો કિસ્સો આપણે સાંભળ્યો છે. માત્ર 10 સેકન્ડ લાગે કુદરતને જવાબ આપવા માટે. જ્યારે ભગવાને આ સૃષ્ટિની રચના કરી હતી ત્યારે આ સૃષ્ટિ પર જીવવાનો હક એ દરેક સજીવનો છે જેણે આ પૃથ્વી પર જન્મ લીધો છે. વાત કરવામાં આવે તો કીડીથી લઈને હાથી સુધીમાં જે પ્રાણીઓ છે એ માટે પણ આ પૃથ્વીમાં જીવવાનો એટલો જ અધિકાર છે જેટલો માનવનો છે. પરંતુ હાલ માનવ દ્વારા જે સૃષ્ટિ છે તે સૃષ્ટિના જે નિયમો છે તે તોડી પાડવામાં આવે છે. તમે જોઈ શકો છો જે પાછળ પિક્ચર છે તેમાં મિત્રો આપણા બધાના વિસ્તારમાં આ કોમન વસ્તુ આપણને હાલ જોવા મળે છે કે દરેક જગ્યાએ ફેન્સિંગ વાડ જોવા મળે છે. અને મિત્રો, તમને ખ્યાલ હોય કે જો આપણે કોઈ પ્રસંગમાં ગયા હોય, આપણે કોઈ જગ્યાએ ગયા હોય અને આપણને પૈસા ભરવાથી પણ જો આપણને જો જમવાનું કે જો જોતી વસ્તુ આપણને ન મળે તો જે આપણને જે પીડા થાય છે એ પીડા આપણે સમજી શકીએ છીએ. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે એક ભૂખી નીલગાય, એક ભૂખી ગાય કે બીજા અન્ય પશુ કે જેમને આજે માનવ જે પકવે છે, જે મનુષ્ય પકવે છે પોતાના માટે ખાવામાં, એમાં એમનો પણ હિસ્સો છે. અને વર્ષોથી આ વસ્તુ અને આપણે બધાએ એમની સાથે શું કર્યું છે? હાલ ફેન્સિંગની તાર છે ત્યારે મિત્રો ક્યારેક કોઈ નીલગાય, કોઈ રખડતું ઢોર કે અન્ય પશુ પક્ષીઓ જ્યારે મિત્રો તેની રાઉન્ડની ફરતે ફેન્સિંગ વાળ જોઈને જ્યારે એમનું પેટ ભૂખ્યું હોય છે ત્યારે મિત્રો તેઓ ખાવા જાય છે ત્યારે તે ભોજન જે છે તે જમી નથી શકતા ને એમની ઓતરડી શું કકડે છે ને મિત્રો, એ આપણે બધા જાણીએ છીએ. ત્યારે એક ફોટોમાં તમે જોઈ શકો છો કે નીલગાય છે, ભેંસ છે અને ગાય, અને જે ભેંસનું બચ્ચું છે તે એ પોતાનું પેટ ભરવા માટે ખેતરની ફરતે ઊભા રહ્યા છે. કાલ્પનિક દ્રશ્ય છે પણ મિત્રો હકીકત છે. ત્યારે એમના પર શું વીતતી હશે તે વસ્તુ મિત્રો આજે આપણા બધા ઉપર વીતી રહી છે. ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસું છેલ્લા એકાદ મહિનાથી જે વરસાદ થવો જોઈએ તે મિત્રો હાલ નામનો પણ નથી થયો. અને દરરોજ એક સાંજે ઉમ્મીદ સાથે એક વાદળ આવે છે અને વાદળ સવારમાં એ આપણા ઉપર મંડરાઈ રહ્યું હોય છે. ખેડૂતની નજર વાદળ પર છે, ફોટોમાં તમે જોઈ શકો છો, પરંતુ એ વાદળ વરસતું નથી. કારણ કે આજે ફેન્સિંગ વાડ આપણે કરી છે તેમાં મિત્રો કુદરતના જે બધા પરિબળો હતા, જે મિત્રો ઝાડ કહેવાય ને કે આપણે તોડી પાડ્યા છે, એ ઝાડની સાથે સાથે આપણે માનવતા પણ ભૂલી ગયા છીએ. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવશે કે તમે થોડા ખેડૂત હશો. ભાઈ, હું ખેડૂત જ છું, પરંતુ મારા ખેતરમાં મેં તાર ફેન્સિંગ નથી મારી. કારણ કે હાલ જેટલું ફેન્સિંગ તાર મારીને પણ આપણે જેટલું ઉપજ નથી મેળવી શકતા ને એટલું પહેલાં રોજડાઓ ખાતા, નીલગાય ખાતા, બધા ખાતા ને તો પણ તેનાથી વધારે વધતું હતું આપણા માટે. એટલે મિત્રો કહેવાનો મતલબ એ જ છે કે તમે જેટલું કુદરતની સાથે રમી રહ્યા છો, તમે જે કુદરતની સામે પડ્યા છે ને માણસ, એ આપણે ભોગવવું પડશે. અને તે આપણે હાલ ભોગવી રહ્યા છીએ કે છેલ્લા એકાદ મહિનાથી આપણને વરસાદ નામનો પણ જોવા નથી મળ્યો. કૃષિ પ્રધાન દેશને હાલ સરકાર ઇન્ડસ્ટ્રીયલ દેશ બનાવવા માગે છે. જ્યાં જોયું ત્યાં ગૌચર વેચી માર્યા છે. તો ક્યાં જશે? ગૌચર જ વેચી માર્યું છે સરકારે. ગૌચર પર ઇન્ડસ્ટ્રી જ બનવા લાગી છે તો પ્રાણીઓ ક્યાં જશે? એ આપણા ખેતર તરફ આવશે. ત્યારે આપણા ખેતર તરફ આવે છે ત્યારે 240 વોલ્ટના ઝટકા આપણે તેના ભોજન માટે જ્યારે આવે છે ત્યારે આપીએ છીએ. એનો જવાબ આપણને આજે મિત્રો કુદરત આપી રહ્યું છે. એક વસ્તુ મિત્રો આપણે બધાને સમજવી પડશે કે આ પૃથ્વી પર, આ સૃષ્ટિ પર બધાનું જ હક છે. તો જે આપણે જે મનુષ્ય જે હાલ કુદરતનું
જે બનાવેલી સૃષ્ટિનો જે નાશ કરી રહ્યો છે તેનો જવાબ આપવાનું કુદરતે શરૂઆત કરી નાખી છે, જેની શરૂઆત ઘણા વર્ષોથી થઈ ગઈ છે. કેટલાક મોટા મોટા શહેરમાં તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા જે કહેવાય ને કે કબૂતરને ચણ નાખવાની પણ ના પાડે છે, રોગ થાય છે. ત્યારે દુનિયાના બધા જ સજીવો માટે સૌથી મોટું જે કહેવાય ને કે નુકસાનકારક કોઈ પ્રાણી હોય તો એ મનુષ્ય બની ગયું છે. ત્યારે મિત્રો આપણે વધારે ડીપમાં વાત નથી કરતા. કહેવાનો ભાવાર્થ એટલો જ છે મિત્રો કે ગામડે ગામડે લાગી રહેલી તાર ફેન્સિંગ વાડના લીધે ન માત્ર વૃક્ષોનું કટિંગ થઈ રહ્યું છે, પરંતુ મિત્રો આપણે માનવતા ભૂલી રહ્યા છીએ. પૃથ્વી પરનો દરેક જીવ હાલ મનુષ્યના કારણે ત્રાહિમામ પુકારી ગયો છે. તો આપણે પણ કંઈક એવી વ્યવસ્થા કરીએ આ પ્રાણીઓ માટે જેથી પ્રાણીઓને ફાયદો થઈ શકે. જય માતાજી.